આજ મૂન માર હારકટીઓ બે પારપડા જતા પણ અમે વિચાર્યું નતું કે પારપડા અમારા હાથી આવું થાય. રામ રામ ભાઈઓ. આ વાત છે તારીખ 26 જુલાઈ 2025 ના હવારમાં બીજ હતી એટલે મૂન માર હારકટી પહેરવાના થઈ જાય ગામમાં દીવા કરવા. ગામમાં પહોંચીને ઘરે પહોંચી જાવ ફટાફટ અમાર કુલદેવી બહુચરમાન જતી માતા બે માતા દીવા કેટલી છે ખૂબ બધું માજુ વિપરું તરફ. પછી ગાવ મૂન નકળંગ ભગવાનના મંદિરે પહોંચી જાવ ફટાફટ દર્શન કરે પણ તમે કરો દર્શન કરીને તો હું ઘર હારું પાછો રવાના થઈ ગયો. ઘેર આવીને તો ગાવ ફર નાય પ્રચમ કે પારપડા જવાનો વિચાર હતો. નાઈન તો તરત 1970 સાલના સસમા પહેર્યા માતા દાદા ના ગાવ તૈયાર થઈને પછી રવાના થઈ ગયો પારપડા હારું. ગાવ કોલોની માં આવી પેટમાં થોડા ઉંદેડા બોલતા એટલે પાછા પકોડી ઠાપ કરી ગયો. પકોડી ખાઈને તો આપણું બાઈક ખેંચકા મારી પારપડા હારું. વાઘરો લાઈન મેં વાહે પડ્યો એટલે હું ગાવ કે હોટલ માં બેસી ગયો. થોડો મેઘો રહી ગયો. હું ફટાફટ પારપડા રવાના થઈ ગયો. રસ્તામાં આપણો બિગ ફેન એટલે કે ફોલોવર મળી ગયા. એ પાછા આપણી સ્ટાઇલ મારતા હતા અને વાઘરો ને પાછા આપણો હારકટીઓ મળી ગયો એટલે એની ઉપાડી લીધો. ગાવ વાતો કરતા કરતા પારપડા પહોંચી ગયા. પછી ગાવ રમા ધણીના દર્શન કરવા પહોંચી ગયા. હાથે 1 રૂપિયાનો પ્રસાદ લીધો હતો. પ્રસાદ લઈને હું દર્શન કરવા પહોંચી ગયો પણ આટલી બધી લાઈન ભાડી મારી જીભે નીકળી ગઈ. હું તો હવે શું કરું કોઈ સમજાતું જ નતું. પછી આઈડિયા આવ્યો ફટાફટ ઉંદેડો બની ગયો. પતળી ગળી પકડી લીધી સસ્તામાં દર્શન પટાયા. ગાવ દર્શન કરીને બહાર નીકળ્યા. મારા હારકડીઓ મકાઈ ભાળી ગયો કે લાળ પડાય મારે માર તો ખાવું જ પડશે. ગાવ બે મકાઈ બુક કરીને છે ફટાફટ મારા પાવડા જેવા દોત ભગાડી દીધા. ખાઈએ છું હું તો. પારપડા ઘણા બધા ભાઈઓ મળ્યા હતા અને આપણને ખૂબ સપોર્ટ કરી છે. તમારા બધાનો ખૂબ ભરીને આભાર. થેન્ક યુ સો મચ. પછી રવાના થઈ જાય ઘર હારું. ગાવ કોલોની માં આવી જાય એટીએમ દેખાઈ ગયું. વિચાર આવ્યો તો તોડીને બધા પૈસા લીધા પણ થોડા શેક જ માંથી બહાર આવ્યા. આટલા બધા પૈસા લઈને મૂકી કોઈ મને લૂંટી લે એટલે ગાવ ઘર હારું ફરાર થઈ ગયા. ઘેર આવતો લગભગ 4 વાગી ગયા હતા. સ્ટમ્પ ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.